જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 12 પાંચમો મહિનો અને 2025। હવે આપણે જે માવઠાની વાત કરેલી હતી ને માહિતી આપેલી હતી એમાં આપણે લગાતાર દરરોજ એક વિડીયો મૂકીને તમને માહિતી આપીશું। ક્યાંક ને ક્યાંક આપણે 11 તારીખ સુધીની માહિતી અને આગાહી આપેલી હતી, પણ આજે 12 તારીખ છે તો એક દિવસનો વધારો છે। જોકે આપણે બધાને આ માવઠું જોતું તો નથી, પણ ક્યાંક ને ક્યાંક વરસી રહ્યું છે, પણ એટલે આપણે સ્વીકારવું પડે। પણ આજે માવઠું થાય એમ છે એટલે મારે આની માહિતી પણ તમને આપવી પડે, અને આ માવઠું પૂરું થાય પછી આપણે આ જે માવઠું થયું એની સોમા ઉપર કેવી અસર પડશે એનો પણ તમને વિડીયો બનાવીને માહિતી આપ્યું। અને તે પછી આપણા જે ઇંગ્લિશ મહિનાના હિસાબે જે જૂન, જુલાઈ, ઓગસ્ટ એ બધા મહિનાના વિડીયા બાકી છે તે પણ તમારી સામે વિડીયા બનાવીને માહિતી આપી। અને આ મહિનામાં કેટલો ઇંચ વરસાદ થશે અને સરેરાશ ચોમાસામાં કેટલા ઇંચ વરસાદ થાય અને કેવું વરસ થશે તે પણ આપણે રિપીટ પાછું વિડીયા બનાવીને માહિતી આપશું। અત્યારે હાલમાં આપણે આ માવઠા વિશે વાત કરીએ તો આજે 12 તારીખ છે। ક્યાંક ને ક્યાંક ગુજરાતના તમામ આગાહીકારોની 10 તારીખ હતી, જેમાં કરીને આપણે 11 તારીખનું કીધું હતું, પણ 11 તારીખથી પછી આગળ થઈ અને 12 તારીખે પણ પહોંચ્યું। પણ ચિંતાની વાત એ છે મિત્રો કે 12 તારીખ કે 11 તારીખ પણ માવઠું તો થયું પણ ડેન્જર થયું। અમારા પોતાને ભાણવડ તાલુકાની આજુબાજુના ગામડામાં, મારા ખુદની ગામડા અને વાડી વિસ્તારમાં 5 દી ત્યાં વરસાદ વરે અને કાયમી ઇંચ, 2 ઇંચ, 1.5 ઇંચ સુધીનો વરસાદ વરે। અને આજે પણ અમારે શક્યતા પૂરેપૂરી છે, 80-85% શક્યતા છે। ક્યાંક ને ક્યાંક તો હવે તો જમીન પણ ખેતી કરવી એ પણ અશક્ય છે। 10-15 દિવસ ખેતરમાં ટ્રેક્ટર લઈને પણ નથી જવાય। આવું ગુજરાતના અને સૌરાષ્ટ્રના તમામ ખેડૂતને મુશ્કેલી હશે, ક્યાંક ને ક્યાંક ખેતી કરવાની છે। પણ આપણે અગાઉ કીધું એમ કે 25 તારીખે ઋણ બેસે છે, તેમાં પણ આપણે સાવચેત રહેવાની જરૂર રહેશે, કારણ કે બંગાળની ખાડીમાં 21-22 તારીખે આસપાસ એક દબાણ થશે। હવે કેવું દબાણ થશે એની ઉપર આપણી નજર છે અને આગળ પણ રાખશું, તે નજીક જશું તેની માહિતી આપશું। તો અત્યારે આપણા માવઠાની આજની 12 તારીખની માહિતી આપીએ તો કયા વિસ્તારોમાં કેવું માવઠું રહેશે। તો આમ જોઈએ તો 11 થી 12 ની આસપાસ મીડિયમ ઝાપટાથી સામાન્ય છાંટાછૂટી અને ક્યાંક ને ક્યાંક વાદળ ઘાટા બંધાય એવી શરૂઆત થઈ જશે। અને 12-1 ની આસપાસ આ માવઠું શરૂઆત કરશે, ક્યાંક ને ક્યાંક વરવું ચાલુ થાય। એમાં ખાસ કરી અને એરિયાની આપણે વાત કરીએ તો પોરબંદરથી લઈ અને જામનગર સુધી આ જે ગાળો છે સૌરાષ્ટ્રનો, એમાં ખાસ કરીને 2 થી 3 ની વચારે, ભાણવડથી ખંભાળિયા વચારે પવન પણ રહી શકે અને વરસાદ સારો એવો હેવી પણ વરસાદ થઈ શકે। હેવી એટલે 1 થી 2 ઇંચ। કાલે જે વરસાદ વર્યો એમાં તીવ્રતામાં ઘટે છે, પણ એકલ દુકલ સેન્ટર હોય કે કાલની આરોઆરે પણ થઈ શકે। પછી જામનગરની નજીક પણ વરસાદ થઈ શકે। આમાં આપણે નામ લઈ એની આજુબાજુ વિસ્તારમાં હોય, કારણ કે આ કોઈ સોમાવું નથી, સાવંતિક રાઉન્ડ નથી, પણ એ જે સિટીના નામ લીધા હોય જે એરિયાના એના આજુબાજુ વિસ્તારોમાં વરસાદ થઈ શકે। એટલે પોરબંદરથી લઈ અને જામનગર સુધી। પછી કચ્છની વાત કરીએ તો કચ્છમાં ભુજ અને રાપર સુધી છૂટાછવાયા ઝાપટા અને મીડિયમ વરસાદ જોવા મળે। પછી આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બોર્ડર વિસ્તાર, રાજસ્થાનના એરિયાના અમુક વિસ્તારોમાં સારું એવું માવઠું જોવા મળે। પછી આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ લઈ અને ઘણા એવા વિસ્તારો છે કે પણ તેમાં પણ આજે માવઠું થઈ શકે એમ છે। અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડની આજુબાજુમાં પણ આજે માવઠું થઈ શકે એમ છે। હવે આજનો જે વરસાદ હેવી રહેશે એવો મારો અંદાજ એવો છે કે રાજકોટની આજુબાજુ ચોટીલા અને એમાં બધે સુરેન્દ્રનગર જિલ્લો, ચોટીલા, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લો, એમાં હેવી માવઠું થઈ શકે અને સાથે પવન પણ રહી શકે। અને આ જે આપણે જે માહિતી આપી એ રીતે જ રહેશે। આજે જે માવઠાની વાત આપણે આખી તમને ટૂંક સમયમાં સીધી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો એ રીતે જ માવઠું રહેશે। અને આ જે શરૂઆત થશે એ પણ ટાઈમ આપ્યો એમ 8 થી 9 વાગ્યાના સાંજના સમય અનુસાર આ એક કાર્યક્રમ પૂરો થાય અને છેલ્લે અમદાવાદથી ઉપરથી વરસાદ વરસતો જાય। અને કાલે 13 તારીખ છે, અમુક વિસ્તારોમાં એકલ દુકલ વિસ્તારોમાં વાદળા થાય તો ભલે,
બાકી વરસાદ નહીં હોય અને 14 તારીખથી હાવ વાતાવરણ ખુલ્લું થશે. પણ જે આપણે આ ગાળો આવે એમાં હું નથી, મારો અનુભવ એમ નથી કહેતો કે હવે 25 તારીખે જે રોહિણી નક્ષત્ર બે એમાં આવો રાઉન્ડ આવે. પણ મિત્રો, બંગાળની ખાડીમાં દબાણ થાય છે એટલે ક્યાંક ને ક્યાંક આપણે પણ એ ધ્યાન રાખવું પડશે અને એ રીતે ખેતી કાર્ય વચમાં કરી લેવાના છે. કદાચ આવી શકે અને આપણી ઉપર માહોલ પણ થાય, પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થાય એવી શક્યતા પૂરેપૂરી છે રોહિણી નક્ષત્રમાં. એટલે સાવચેત રહેજો અને ખેતીના વહેલા કાર્ય પૂરા કરજો, કારણ કે ચોમાસું નજીક આવે છે અને તે પછી વાવણીના વરસાદ પણ ચાલુ થશે. હવે આપણે વિડીયો અહીં પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.